મળેલા છે, ગ્રંથોમાં મળેલા છે, ઇતિહાસમાં લેખાયા છે. એટલે ભાવનો સંગ એ જ સત્સંગ છે. અને ગમે તેટલા આયોજનો વ્યવસ્થાઓ કરો, પણ એ પ્રભુ જે ક્ષણમાં આપણા ભાગ્યમાં સત્સંગ લખે ને કે આટલી સેકન્ડ તારી મારા માટેની, બસ એટલા કલાક આપણને મળે, એ જ સમય અને એ જ દિવસો આપણને મળે. એટલે આપણા ભાગ્યમાં ભગવાને ભાગ્યોદયેન બહુજન્મ સમર્जितेन सत्संगमम च लभते पुरुषो यदा वही, जो भागवत के महात्म्य वर्णित किया गया. जब भाग्य का उदय होता है तब ये क्षणें जीवन में आती हैं. અને એટલે સમય સારો ચાલી રહ્યો છે. આ 3 દિવસ આપણા છે. અને ઘણીવાર લોઢું ગમે તેટલા મોટા પ્રમાણમાં હોય, નાનકડો પારસમણી કણ જેટલો અડે ને તો એ જેટલી માત્રાનો છે એટલો સોનું નથી બનાવતો, લોઢું જેટલું માત્રાનું છે એટલું સોનું કરી નાખે. એમ આ જે સત્સંગની ક્ષણો છે ને, ભલે પારસમણીના નાનકડા કાંકરા જેટલી 3 દિવસની હોય, પણ એ તમારા જીવનના 100 વર્ષોને સોનું બનાવી દેશે. જન્મથી લઈને મરણ સુધીના એ પ્રત્યેક ક્ષણને સુવર્ણમય બનાવી દેશે. એટલે સત્સંગની માત્રા પ્રમાણે કલ્યાણ નથી થતું, કલ્યાણ તો તમારા જીવનની યાત્રા પ્રમાણે થાય છે. આ જીવનની યાત્રાને સાર્થક કરનારું છે ને સત્સંગની ક્ષણો. ભાગવતનો અનુભવ, અને પ્રભુએ આ લીલાઓ પ્રગટાવી કેમ ભાગવત રૂપે? કારણ કે જ્યારે પ્રગટ રૂપે ભગવાન ન બિરાજતા હોય તો આ ભક્તોનો ઉદ્ધાર કોણ કરે? તો કે ભગવાનની કથા કરે. અને એટલે ભગવાન કથા રૂપે પ્રગટ થયા. કારણ કે જેવો અસુર એવા અવતાર. હિરણ્યકશિપુને મારવો હોય તો વરદાન જ એવા માંગ્યા કે ભગવાને નરસિંહ બનીને આવવું પડે. હિરણ્યાક્ષને મારવો હોય તો ભગવાને વરાહ બનવું પડે. જેવો અસુર એવો અવતાર. તો અહીંયા અસુર કોણ? કે પરીક્ષિતને લાગેલો શ્રાપ. એ શબ્દરૂપ છે તો ભગવાન કથા રૂપ ધારણ કરીને પધાર્યા. જેવો અસુર શ્રાપ શબ્દમય, તો અસુર શ્રાપ રૂપ છે, તો ભગવાન શબ્દમય વાંગમય રૂપ ધારણ કરીને પધાર્યા, ભાગવત રૂપ ધારણ કરીને પધાર્યા. અને જેટલા કૃષ્ણએ નથી તાર્યા ને એનાથી અનંત ગણા કૃષ્ણની કથાએ તાર્યા છે. ભગવત કથા એવી છે. સતયુગ, ત્રેતા, દ્વાપર એ બધામાં તો ભગવાને પોતે આવવું પડે. અને કલિયુગમાં ભગવાને કથાને એવી મૂકી દીધી છે કે ભગવાનને ધક્કો ખાવાની જરૂર નથી. કથારૂપ પરમાત્મા તમારા હૃદય સુધી પહોંચી જાય છે. અને એમાં પણ કૃષ્ણ ચરિત્ર હોય. ભગવાન રામ અને કૃષ્ણના ચરિત્રનું જો મારી રીતે હું ડેફિનેશન કરું તો ભગવાન રામનું ચરિત્ર એ સુવાક્ય જેવું છે, અને કૃષ્ણનું જીવન ચરિત્ર એ ઉખાણા જેવું છે. કારણ કે સુવાક્ય તો વાંચવા લખવા બધાને ગમે, તરત સમજાઈ જાય. પણ કોઈ ઉખાણું હોય ને, પઝલ હોય, એને તો કોઈ સમજદાર ઉકેલીને બતાવે ને તો જ સમજાય, બાકી તો સમજમાંય ના આવે. આવું કરાય ભગવાન થઈને? આવું કોઈ ભગવાન કરતો હશે? દરેક ઘટનામાં જે પ્રશ્ન પેદા કરે એ જ કૃષ્ણ છે. દરેક ચરિત્રમાં જે પ્રશ્ન પેદા કરે છે એનો આનંદ જ એ છે. પહેલા પ્રશ્નાર્થ રૂપે કૃષ્ણ આવે અને પછી જીવનનો પૂર્ણ વિરામ બની જાય. એમ થાય પ્રેમ કરવા જેવો હોય તો આ જ છે. અને એમ લાગે કે બસ સર્વ વસ્તુ સમર્પણમ કૃષ્ણ એવ ગતિર્મમ. મહાપ્રભુજીના એ વાક્યો આપણને યાદ આવે. ઘણીવાર લોકો કૃષ્ણાશ્રય વાંચે ને તો હતાશ ઓ સર્વ માર્ગ જાણ, બધા માર્ગ કતમ, તીર્થો કતમ, દેવતાઓ કતમ. અરે આ હતાશા માટે નથી. આ બધા જ હતાશાઓની વચ્ચે મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં એક આશાનું કિરણ આપે છે કે આ બધું જ નાશ થઈ જશે, છતાંય એ કૃષ્ણનો આશ્રય કરીશ તો તું તરી જઈશ. કૃષ્ણાશ્રય તો પરમ આશાનું કિરણ છે કે કદાચ કલિયુગ બધાનો નાશ કરી દેશે, પણ કૃષ્ણનો આશ્રય જેણે કર્યો છે. એટલે જ સતયુગ, ત્રેતા, દ્વાપર આ બધામાં આ ચારેય યુગમાં ભગવાનનું નામ એવું છે ને એ ચારેય કાળમાં કામ કરે છે. એના પર કાળનો પ્રભાવ નથી થતો. જો હવે સતયુગનો અવતાર નથી થવાનો, કલિયુગ ચાલે છે, ત્રેતાનો દ્વાપરનો નહીં થાય, પણ સતયુગમાં નામનો મહિમા હતો,
દ્વાપરમાં એટલો જ, ત્રેતામાં એટલો, અને કલૌ કેશવ કીર્તના કલયુગમાં તો વધી ગયો. અહીંયા તો કદાચ ભગવાન ન આવે એવી સંભાવનાઓ બહુ જ છે. અને એટલે ભગવાને નામ આપી દીધું કે લે તું મારી કથા રાખ, મારું ભગવત નામ રાખ, કલયુગમાં આ તને તારી દેશે. કારણ કે આ જીવ ની પોકારમાં કલયુગમાં તાકાત નથી રહી કે પોકારે ને દોડીને આવી જાય. હા, ભગવદીઓ થયા, ભક્તો છે ને, ઇતિહાસો તો લખાયા છે, પણ ભગવાનનું નામ એવું છે ક્યારે પણ નિષ્ફળ નથી જતું. આપણી તકલીફ એ છે કે આપણને તેમ થાય કે સ્વિચ દબાઈ એટલે પંખો તુરંત ચાલુ થવો જોઈએ. હું બોલાવું ને ભગવાન તુરંત સામે આવીને કામ કરીને નીકળી જવા જોઈએ. એ આપણા ટાઈમે કામ કરે જરૂરી નથી. એ તમને જરૂર હશે ને ત્યારે જ આપશે. કારણ કે આપણી માંગણી આપણા પુરુષાર્થ અને જરૂરત કરતા પહેલું હોય છે. હજી આપણે પૂરી તાકાત લગાવી નથી હોતી, એ પહેલા તો હાર માનીને પુકારવા લાગી જઈએ. પ્રભુ કે હજી મેં તને ઘણું બળ આપ્યું છે, હજી તારામાં ઘણી તાકાત છે, હજી મને આશા છે કે મારી જરૂર નહીં પડે, તું જ પતાવી દઈશ. પણ જ્યારે એમ થાય કે બધું જ બળ લગાયા પછી હજી કંઈ કામ નથી કરતું, ને પછી જ્યારે હે હરી કરીને પુકાર કરો, ત્યારે જેમ દ્રૌપદી માટે દોડીને આવ્યો, પ્રહલાદ માટે થાંભલો ફાડીને આવ્યો, એમ ક્યાંક તમારા જ હૃદયમાંથી ન પ્રગટી જાય. આપણે તો બહાર જોતા હોય કે ક્યાંકથી આવશે, એને ક્યાં જરૂર છે કે બહારથી જ આવે? એ તો ભીતરથી પણ પ્રગટાય. હૃદયસ્થમ નિર્ગતમ બહી, महाप्रभु जी के शब्दों में कहूं, गोपियां चारों ओर ढूंढ रही थी कहां गए वो कृष्ण, कहां से आएंगे, और प्रभु तो गोपियों के हृदय से ही प्रकट हो गए. प्रभु तो यही तो है, કૃષ્ણને તમને જોવા માટે બીજી કોઈ આંખોની જ જરૂર નથી, એ તમારી આંખે જ તમને જોતો હોય છે. ઘણી વાર આપણે અહીંયા ક્યાં કોઈ જોનારું છે, અરે તારી આંખે જ તને જુએ છે, એને ક્યાં કોઈ બીજા આંખોની જરૂર છે? તો આ કૃષ્ણની કથા જે આપણને મળી છે, એટલે રામનું ચરિત્ર એ સુવાક્ય જેવું છે. બધું આઈડલ, બધું આદર્શતા તમને દેખાય. અહીંયા અનેક પ્રશ્નો, અને આપણે પ્રશ્નોને લઈને કૃષ્ણ સુધી જવાનું છે. સંશયથી શરૂ કરીને સમાધાન સુધી પહોંચવાનું છે, શંકાથી લઈને સમર્પણ સુધી પહોંચવાનું છે. આ જ કૃષ્ણ ચરિત્રનું માધુર્ય અને મધુરતા જ એમાં છે. પહેલા વાય આવું કોઈ હોય, આવું કઈ કરાય, પછી ટ્રાય કે હવે શું કરવાનું, અને પછી કૃષ્ણ સુધી. એટલે પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા હંમેશા કૃષ્ણ ચરિત્રનું કહેતો હોઉં છું. આ કૃષ્ણ કથા, કૃષ્ણ અને ભાગવતજી જ્યાં બિરાજતા હોય, એ તો આપણે ત્યાં પ્રગટ વાંગમય શ્રીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. કે જે કૃષ્ણની કથા ગોપીજનો ગોપી ગીતમાં કહે છે ને, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહં શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. गाइए मेरे साथ. ओ श्रीनाथ जी आवજો તમે. ઉપર બેઠા છે તમે તો વધારે પ્રભુની નજીક છો. જોઈ રહ્યા ક્યારે અનેક જન્મથી જીવ આપ શરણ ખબર ના પડે. તવ કથામૃતમ, અમૃત કહ્યું છે કથાને.
આ કથા તો અમૃત છે. મરેલાને જીવાડી દે. અને મરેલો કોણ છે? જે જીવ્યો જ નથી એ મરેલો જ છે. જીવતર કહેવું કોને? જેણે જીવનમાં આત્મકલ્યાણનો પ્રયાસ કર્યો નથી એ મરેલો છે. કારણ કે મૃત્યુની જ આવતા જન્મની તૈયારી કરી રહ્યો છે. અને ઘણીવાર આપણને એમ લાગે આ નહીં તો આવતો જન્મ, આજે કથામાં નહીં તો કાલે. ઘણીવાર થોડું પણ મોડું બહુ લાંબુ ચક્કર લગાવ્યું. આપણે એમ લાગે કે ટ્રેન જતી હતી ને આપણે 5 મિનિટ મોડા પડ્યા. 5 મિનિટ નથી પડ્યા, 24 કલાક પડ્યા છે ને. હવે ટ્રેન તો કાલે મળશે. એક્ઝામમાં 10 મિનિટ મોડો પડ્યો, 10 મિનિટ નહીં, 1 વર્ષ મોડા પડ્યા. હવે તો આવતા વર્ષે એક્ઝામ આવશે. એમ એક જન્મ ચૂકી ગયા તો એક નથી, 83,99,999 જન્મ પછી આ માનવ દેહ પાછો મળવાનો છે. એટલે થોડો પણ વિલંબ કેટલા લાંબા અંતરાયનું કારણ બની જાય છે. એટલે પણ જ્યારે પણ ભગવત કાર્ય કરવા મળે, ભગવત સત્સંગ મળે, પુણ્ય કરવા મળે, સત્કર્મ કરવા મળે, બને તો મોડા ન પડતા, તક ચૂકી ન જતા. કોણ જાણે આજે ન ગયો ને આજે જ મને ઉદ્ધાર થાય એવું કંઈક આવવાનું હતું, મને સ્પર્શે એવું કંઈક કહેવાના હતા. કેટલું લાંબુ ચક્કર પડી જાય. ઘટનાઓ તો ઘણી ઘટશે દુનિયામાં, કથાઓ તો ઘણી બેસશે. કોણ જાણે સંજોગો બનશે કે નહીં. એટલે હંમેશા ઇન્સિક્યોરિટી રાખવી કે ફરી કથાનો સમય ક્યારે આવે, મારે એક ક્ષણ ચૂકવું નથી. અમૃત છે. અને અમરત્વ કથા આપે એટલે સાંભળ્યા પછી મરશો જ નહીં એમ. આ શરીરમાં જ રહેવું એ જ થોડી અમરત્વ છે. કોઈની યાદોમાં જીવવું એ પણ અમરત્વ છે. કોઈની પ્રેરણામાં જીવવું એ પણ અમરત્વ છે. ઘણા એવા છે જતા રહ્યા છે, આજે હયાત દેહથી નથી પણ આજે આપણી પ્રેરણામાં છે, આપણા ભાવમાં છે, આપણી લાગણીઓમાં છે. એમના વિચારધારાથી હજારો લોકો જીવી રહ્યા છે. આટલા મહાપુરુષો, આટલા સંતો, આચાર્યો પોતે છે નહીં પણ હજારોના હૃદયમાં જીવે છે. તો આ અમરત્વ નથી? આપણે એક અમરત્વ છે. આ જીવનની પરમ કલ્યાણ શેમાં છે? અંતે નારાયણ સ્મૃતિ. ભાગવત એમ કહે કે આ માનવ જીવનનું પરમ કલ્યાણ સાધ્યું ક્યારે કહેવાય? કે અંત ઘડીમાં ભગવાન યાદ આવી જાય. અને જીવનભર જેને યાદ કર્યા હોય ને એને જ અંત સમયમાં આવે. સહેલું નથી. મંદિરમાં પ્રભુ આગળ બેઠા હોઈએ ને તોય મન ઠાકોરજીમાં નથી રહેતું. તો હોસ્પિટલના ખાટલામાં છેલ્લી ઘડીએ પડ્યા હશો, બાટલાઓ ચડતા હશે, ઇન્જેક્શનો વાગતા હશે, ડોક્ટર ને નર્સ સામે ઊભા હશે, ખાતરી ખરી એવા સમયે મન ઠાકોરજીમાં હશે. અરે હવેલીમાં ઠાકોરજીની સન્મુખ બેઠા હોઈએ તોય મને એમનામાં નથી રહેતું. અનુકૂળ સંજોગો જ્યાં ભગવાન યાદ આવે જ એવા સંજોગોમાં બેઠા છતાંય ભગવાન યાદ નથી આવતા. તો યાદ ન જ આવે એવા સંજોગોની વચ્ચે યાદ આવે એવી ખાતરી ખરી. આ તો જેણે ભગવદ નામ જીવા પર લીધું હોય ને. આ જો કથામાં તમે બેઠા છો, તમે 3 જ દિવસ બેઠા, પણ આનું થશે શું? તુરંત ચોથા દિવસે કઈ મળી જાય એ ખાતરી નથી. એની ખાતરી હું નહીં આપું, પણ એની ખાતરી ચોક્કસ આપીશ કે 3 દિવસ કથામાં બેઠા હશો ને તો છેલ્લા સમયે ભગવાન તમારી આંખોની સામે ચોક્કસ બેસી જશે. જીવવા પર આવીને ચોક્કસ બેસી જશે. આ ઇન્વેસ્ટમેન્ટ એવું છે કે આ સમય પાકશે ક્યારે? જ્યારે જવાનો સમય આવશે ત્યારે. ભગવદ નામ, ભગવત સેવા, ભગવત કથા તમારું કદાચ જીવન ન સુધારી શકે તો વાંધો નહીં, પણ તમારું મૃત્યુ ક્યારે બગડવા નહીં દે, આ ખાતરી છે. જેણે પણ અજાણતામાં પણ ભગવદ નામ લીધું છે એનું ભગવાન મૃત્યુ નહીં બગડવા દે. કારણ કે મહત્વનું છે છેલ્લી ઘડીઓ, અંતિમ તકો. ત્યારે ભગવાન આ સમયને યાદ કરી એ સમયે ક્યાંક જીવા પર આવી જશે. કોઈ વૈષ્ણવ બનીને આવી જશે, કોઈ ગુરુ બનીને આવી જશે, કોઈ ચિત્ર બનીને આવે. છેલ્લે કાંઈ નહીં તો ટીવી સામે હશે ને તો અંત સમયમાં કોઈ ભગવાનની સિરિયલ ચાલતી હશે અને કૃષ્ણ યાદમાં આવી જશે, સ્મરણમાં આવી જશે. આ
ભગવદ નામ લઈને ભગવદ કથામાં જે આવીને બેઠો છે, જેણે ભાગવત સાંભળ્યું છે, ભગવાન ક્યારે એની અધોગતિ નથી થવા દેતા. અને વિચાર કરો ને પરીક્ષિત મહારાજને, આગળ આવશે દસમા સ્કંદમાં જ્યારે પ્રવેશ કરીશું, કયું પુણ્ય પરીક્ષિત મહારાજે કર્યું. આપણે કહીએ બહુ પુણ્યો કર્યા હોય ને એને કથા મળે. પરીક્ષિત મહારાજે તો પાપ કર્યું હતું. પુણ્ય કર્યું તું, પાપ કર્યું ને. પેલા ઋષિના ગળામાં, કથામાં હું જતો નથી પણ ભાગવતની કથા લગભગ બધાએ સાંભળી છે કે મરેલો સર્પ ઋષિના ગળામાં નાખ્યો અને શ્રાપ લાગ્યો કે 7મા દિવસે તને તો જીવતું જ સર્પ આવીને દંશ દેશે. અપરાધ જ કર્યો ને, સત્કર્મ તો કર્યું નહોતું. જો એમ કહેતા હો કે પુણ્યથી કથા મળે તો આમણે તો પાપ કર્યું, છતાંય ભગવાન કથા રૂપે આવી ગયા, પધાર્યા ને પ્રભુ. કારણ પાંડવના પુત્ર છે. પૂર્વજોએ કરેલી સેવા અને ભક્તિ સંતતિને સુખ રૂપે ભગવાન આપતા હોય છે. એટલે ઘણી વાર આપણને એમ થાય કે આપણે તો કાંઈ કર્યું નથી. અરે તે નથી કર્યું, પણ તું જેના કુળમાં પેદા થયો છે ને એ તારા વડીલો ઘણું પુણ્ય મૂકી ગયા છે. ઘણાના વડીલો પૈસા ભલે ન મૂકી ગયા હોય પણ પુણ્ય એવા મૂકી જાય ને કે બાળકો સુખ કાંઈ કર્યા વગર પણ સુખ જીવનમાં આયા જ કરે. કાંઈ કર્યા પણ ભક્તિ અને સત્કર્મોની તકો ભગવાન એમને આપ્યા જ કરે. આપણે લાગે કે આપણે તો કાંઈ નથી કર્યું, છતાંય હા વડીલો મૂકી ગયા છે. આમ પાંડવોના પુણ્યોને જોઈ આ તો આમનું બાળક છે. એટલે જ હું વારે ઘડીએ કહેતો હું, વૈષ્ણવ કુળમાં જન્મ લેવો એ પણ સાધારણ ઘટના નથી. એ તમારા વડીલોના અને તમારા પૂર્વ જન્મના પુણ્યો છે કે કોઈ વૈષ્ણવ કુળમાં તમારો જન્મ થયો છે. આને આકસ્મિક ઘટના ન માનતા, આ ભગવાનનું તો આયોજન જ છે. સુચિનામ શ્રીમતામ ગેહે, ગીતાજીમાં ભગવાન કહે કે હું એવા ઘરે જન્મ આપું કે જ્યાં મારી ભક્તિ કરવાની બધી અનુકૂળતા હોય. કારણ કે તમે જન્મ લીધો અને બોલતા થયા ને તોય મા બાપ બેટા રાધે રાધે બોલ, રાધે રાધે બોલ. કારણ આ પરિવારમાં છે. અન્નપ્રાશન કરાવવાનું આવ્યું તો ઠાકોરજીને ધરેલી પેલું આપણે લેવડાવીએ. ચાલતા થયા ને તો ચલો આને લઈને હવેલી લઈ જઈએ. હવે ચાલતો થયો ને. આપણી શરૂઆત જ જીવનની ભગવાનથી જોડાયેલી. કારણ વૈષ્ણવ કુળમાં જન્મ થયો છે. એટલે તમને તો સીધી કૃષ્ણ ભક્તિ મળી. નહીં તો શાસ્ત્ર એમ કહે છે કેટલા દેવતાઓ, પિતૃઓ, દેવી આ બધું કરતા કરતા જઈને છેક છેલ્લે કૃષ્ણ ભક્તિ મળે. અને તમને તો જન્મતાની સાથે જ લાલો ખોળામાં રવાડવા મળ્યો. આ તમારા વડીલોના આશીર્વાદ છે. લે બેટા લાલનને આજે તું લે લાલનની ગાય તું રમ, તું ઠાકોરજીને લે ઘૂઘરા વગાડ. નાનપણમાં પ્રભુને ખેલાવતા ખેલાવતા મોટા થયા. બાબા પ્રસન્નતા અભિવ્યક્ત કરે. જ્યારે પણ આપણા હાથે પુણ્ય થાય, ભક્તિ થાય, સેવા થાય ત્યારે માનવું આજે ઠાકોરજી મારા પર બહુ રાજી છે. કથા કરાવીને રાજી નહીં થાય, એ રાજી થયો તો આપણા થકી કથા થઈ છે. આજે બહુ પ્રસન્ન થયો છે આપણા ઉપર. એની આ પ્રસન્નતાની નિશાનીઓ છે આ બધી. ભગવાન રાજી થાય ને ત્યારે આપણા હાથે પુણ્ય, સત્કર્મ, ભક્તિ, કથા, સેવા, મનોરથ આ બધું થાય તો માનું ઠાકોરજી મારા પર બહુ રાજી છે. તો એ રાજીપો પ્રભુનો 3 દિવસ આપણે માણવાનો છે એની કથા કરીને કે અમારા પરિવાર પર પ્રભુના 4 હાથ છે અને એનો આ પ્રમાણ રૂપ અમારા ઘરમાં પ્રસંગ આવ્યો છે. અને આ પ્રસંગ અમારે મહામહોત્સવ બનાવી બધાને વાંટવો છે. કારણ કે વૈષ્ણવની વૃત્તિ એ જ હોય કે એના જીવનની ખુશી એ ઉત્સવ બનાવીને વાંટતો હોય છે બધાને. કે અમારી પ્રસન્નતા, અમારા પર થયેલી કૃપા અમારે બધાને કથા રૂપે પ્રસાદ લેવડાવીને અમારા આનંદને અમારે વાંટી દેવો છે. અને આ જ ઉત્સવ, આ જ સંકલ્પ સાથે આ સુતરિયા પરિવારે આ કથાનું દિવ્ય આયોજન કર્યું છે. પ્રવેશ કરીએ સીધા કૃષ્ણ કથા તરફ આગળ વધીએ. દશમ સ્કંદ આ બધા જ જાણો છો. ભાગવત એ વાંગમય સ્વરૂપ ભગવાનનું. દ્વાદશાંગ વહી પુરુષ, ભગવાનના 12 અંગ વેદે કયા છે અને ભાગવતના પણ 12 સ્કંદ શ્રીનાથજી બાબાના અંગરૂપ. પહેલો અને બીજો સ્કંદ બંને ચરણ, ત્રીજો અને ચોથો સ્કંદ બંને બાહુ, પાંચમો અને છઠ્ઠો સ્કંદ બંને જંગાઓ, સપ્તમ સ્કંદ મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ, દશમ સ્કંદ હૃદય, એકાદશ સ્કંદ મસ્તક, 12મો સ્કંદ ઊંચો ઉઠેલો હાથ. આમ 12 અંગ વાળા શ્રીનાથજી બાબા નાથ દ્વારા જાઓ
તો આંખોથી હૃદયમાં ઉતરે. ભાગવત કથામાં જાઓ તો એ કર્ણથી હૃદયમાં ઉતરે. એનું નામ જ છે ને કાનુડો. જે કાન દ્વારા હૃદયમાં ઊંડો ઉતરી જાય એ જ કાનુડો છે. આ કથામાં કાનુડો આપણા હૃદયમાં આપણે આ પધારાવે છે ને તે કર્ણ દ્વારા. કારણ કે બાકી બધા દ્વારો કદાચ બંધ કરી દઈએ, કાનને પોતાની રીતે બંધ કરવાનો કોઈ રસ્તો નથી. આંખ બંધ કરી શકો પોતાની રીતે, મુખ બંધ કરી શકો પોતાને, કાન બંધ કરીને બધા, આંગળી વગર તમે બંધ ના કરી શકો. એટલે પ્રભુએ થયું બધા દરવાજા બંધ કરીને આ બે બારી તો મારી પાસે રાખીશ. એ ચોર જ છે ને, અને ચોર હોય ને બારીઓ ગોતતો જ હોય. એ સીધો મેઇન ડોર થી ના આવે. આપણને એમ થાય કે હું જપું છું, આમ કરું છું, સત્કર્મ કરું, આ એની કઈ ખિડકીથી પ્રવેશ છે એને જ ખબર છે. તો પ્રભુ આપણા સુધી પહોંચવાના રસ્તાઓ એ જ ગોતી લેતા હોય છે. કૃષ્ણની વિશેષતા જે છે ને એ ભક્તો સુધી પહોંચે છે. આ દશમ સ્કંદમાં જે કૃષ્ણ જીવનની યાત્રા આપણે સાથે સાથે કરીશું ને આપણે બધા દ્રષ્ટા બની જઈશું. કૃષ્ણનું જેમ જાણે સારસ્વત કલ્પમાં પહોંચી જઈશું. અને સારસ્વત કલ્પમાં જો વ્રજમાં જાઓ તો પેલા ગોકુલ લઈ જાય, અહીંયા લઈ જાય, અહીંયા લઈ જાય, આ લીલા થઈ, આ લીલા થઈ, આ લીલા થઈ. એમ કથામાં પણ બેઠા હો ને ત્યારે જેમ વ્રજમાં ક્યાંક તમે કથામાં જઈને લોકો કહે કે આ લીલા ચિહ્નો તમે જુઓ બધા ત્યાં, અને અહીંયા તો મનની આંખોથી દર્શન કરશો મારી સાથે. હું તમને બતાવતો જઈશ આનંદ મહોત્સવ આમ થયો, આમ ગોપીઓએ કર્યું, આમ નંદ મહોત્સવે દાન કર્યા, નંદ બાબાએ, ઠાકોરજી આમ માટી ખાધી, ઠાકોરજી આમ દોડ્યા, પ્રભુએ અહીંયા રાસ લીલા કરી, દાન લીલા કરી. અને એક 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 કૃષ્ણ લીલાના દર્શન કરતા કરતા ગોકુળથી મથુરા, મથુરાથી પાછા દ્વારિકા, હસ્તિનાપુર, બધે જ કૃષ્ણ સાથેના. એટલે કે કૃષ્ણ સાથે રહી કથા દ્વારા આપણે એમના જીવનનું દર્શન કરીએ છીએ. આટલા હજારો વર્ષ બાદ પણ જે પ્રગટ દર્શન કરાવે એનું નામ જ કથા છે. તમને એમ નહીં લાગે કે તમે મુંબઈ બેસીને કથા સાંભળો છો, તમને એમ જ લાગશે કે તમે ગોકુળમાં છો અને નંદ મહોત્સવ તમારી આંખે જોઈ રહ્યા છે. કથાની આ જ વિશેષતા છે. એ તમને શ્રોતા નથી બનાવતું, ભલે કાનથી સાંભળો છો પણ આંખથી દ્રષ્ટા બનાવે છે તમને, કે તમે પોતે એવો ભાવ તમને થાય કે તમે ગોકુળમાં જ છો. આ જ એનો આનંદ છે. અને ગોકુળ પણ અત્યારનું કલિયુગનું ભૌતિક ગોકુળની અનુભવ કરાવશે સારસ્વત કલ્પનું આધિદૈવિક ગોકુળ. આ કથાની વિશેષતા છે. એટલે કે એક ટાઈમ મશીન જેવું છે. અહીંયા બેસી જાઓ ને એટલે સીધું આ મશીન ફરતું ફરતું તમને સારસ્વત કલ્પમાં લઈ જશે કે જ્યાં કૃષ્ણ પ્રગટ થવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. આ દશમ સ્કંદની ગાથા ભગવાનનું હૃદય છે ને. બાકી બધા અંગો દેખાય, દિલ દેખાય નહીં. દિલ, હૃદય તો અનુભવાય. આપણે આનું દિલ બહુ મોટું છે. અરે બીમારી કહેવાય દિલ મોટું હોય તો ડોક્ટરને બતાવવા જવું પડે તો કહેવાય ભૌતિક રીતે બીમારી કહેવાય, હાર્ટ પોળું થાય છે. કોઈ કાર્ડિયોલોજીસ્ટ બેઠા હોય એમ થાય કે આ તો માંદગી કહેવાય. પણ એ જ આધ્યાત્મિક માર્ગમાં ગુણ છે. જે ભૌતિક જગતમાં દોષ છે આનું દિલ બહુ મોટું છે. અને એટલે ભગવાનનું દિલ બહુ મોટું છે. બાકી બધા સ્કંદો નાના. દસમો સ્કંદ 90 અધ્યાયનો મોટો. ભગવાનના હૃદયમાં બધા માટે જગ્યા છે. આપણે ના પાપી, આ અસુર ને આ ને આ. હૃદય જો આ કલિયુગની વિશેષતા શું છે? સતયુગમાં દેવતા અને દાનવોના લોક બધા જુદા હતા. આ દેવોનો લોક, આ દાનવનો લોક. પછી આવ્યું દ્વાપર, તો દેવતા અને દાનવોના એક જ લોકમાં મૂકી દીધા ભગવાને, આ ભૂલોકમાં. પછી આવ્યું દ્વાપર, એટલે દેવતા ને દાનવને એક ગામમાં મૂકી દીધા ભગવાને. પણ કલયુગ આવ્યું ને તો ભગવાનને થયું આ જગ્યા ઓછી છે, દેવો ને દાનવને માણસના હૃદયમાં જ મૂકી દીધા. હવે તારે જેને સાથ આપવો એને આપ. એટલે તમારી અંદર દેવ પણ છે. બે અવાજ કલિયુગમાં દરેકના મનમાંથી આવશે, એક દેવતાની ને બીજી દાનવની. લઈ લે ના લેવાય, ખાઈ લે ન ખવાય, જા ના જવાય. હંમેશા બે વિચાર આવશે. તમારે નક્કી કરવાનું સ્વર્ગમાં રહેવું છે કે નર્કમાં. સદવિચારોની વચ્ચે રહેવું એ જ સ્વર્ગ છે, અને દુર્વિચારો અને દુર્ભાવનાઓમાં રહેવું એ જ નર્ક છે.
એટલે અહીંયા તો તમારી ચોઈસ પર છે, સ્વર્ગ કે નર્ક તમારે નક્કી કરવાનું.